છે હા તો મારે પેલા ઇન્દ્ર સામે જવું છે હા હાલો આક્રમણ થાય છે ભાઈ ભાઈ વિષ્ણુ અને મહેશ ભોળાના હા આવું છે મારે વૃંદાભાઈ હું રજા લઈ આવું હા સ્વામી મારે કોણ કે હું સમુદ્રનો પુત્ર હતો સમુદ્ર માર્ગ પર પ્રગટ થયો હતો સમુદ્ર મારા પિતા છે અને મારા પિતાના સૌ રત્નો દેવતાઓ લઈ ગયા છે મારા સૌ રત્નો મેળવવા પડે કારણ મારે ધર્મ સિદ્ધ હક છે મારે એમ સાથે યુદ્ધે જવું છે મને યુદ્ધ રજા આપો નહીં સ્વામી દેવતાઓ સાથે યુદ્ધ કરાય નહીં આપણે દેવતાઓ સાથે આપણે ટક્કર ન જઈ શકીએ માટે યુદ્ધ જવાનું માંડી વાળો અરે વરુણદા તું મને યુદ્ધ જવા નહીં તને કારણ તું એક કાયરની ધણીની પત્નીને ખાઈશ કારણ તારે સુરવીરની પત્ની બનવું જરૂરી છે બરોબર છે તો હું તમને એક માળા રોપું છું આ માળા જ્યારે કર્માય છે ત્યારે આપનું મોત છે શું સતી આજ તમારું શિર અખંડ છે હા ત્યાં સુધી દેવતાઓ મને કોઈ નહીં જીતી શકે કોઈ નહીં જીતી શકે તો મને ખબર કેમ પડે કે તમારું શિર અખંડ છે એમ માળા જ્યારે કર્માય ત્યારે તમારે નીચી રાખવું તમારું મોત નિશ્ચિત છે કાંઈ નહીં થતી આ પુષ્પની માળા સામે હું જોતો રહીશ અને યુદ્ધ કરતો રહીશ જ્યારે મને એવું લાગે પુષ્પની આ માળા કરમાય તો મને નક્કી થઈ જાય કે મારી સતીનું કોઈ શિર લીધું છે હે ગળે રોપું છું ફૂલડાની માળા
ગાંઠી વાળજો પિતાના સૌ રત્નો લઈ ગયા છો. ગાંઠી વાળા ગયો એટલે જો યુદ્ધમાં મને બીક લાગે છે. આ યુદ્ધ દેવોનું અને દાનવોનું યુદ્ધમાં હું કોક ઊલું થઈ જાય. કેમ દો પુત્ર? હા તો લડવા માટે તૈયાર છે. જેમ ભોળાનાથ નાશે એવી રીતે તું નાશ. હલો યુદ્ધ કરો, આક્રમણ, હલો યુદ્ધ કરો, યુદ્ધ ચાલુ રાખો, યુદ્ધ ચાલુ રાખો, હલો યુદ્ધ ચાલુ રાખો. હા હા વારાફરતી વારાફરતી. હા 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 વારાફરતી યુદ્ધ ચાલુ રાખો. સૌ રત્નો મને સોંપી દો. તારું સ્વર્ગ હેરાન બનશે ઇન્દ્ર. હોશિયાર સદા. હા જાલંધર. હા હવે જાલંધર કા નામ લો. હા હા જાલંધર. હા ધ્યાન રાખજો. અરે મને બીક લાગે. દેવો હવે આ જોધા જીતવા તો એવું નથી લાગતું. હે ભોળાનાથ ને કે કાકાનો કાક રસ્તો કરો. આનો કાક રસ્તો કરો. આમાં કાક છે નકર આ દેવતાઓના બધા તમારા સિંહાસન ને બધા ઉડાડી નાખશે, પાયમાલ કરી નાખશે. એમ કરો ભોળાનાથ ને તમે મોકલો. પછી વંદા પણ શિવનું તો શરીર જબડાવે તો આનો વધ થાય. ભોળાનાથ ને મોકલો. ભોળાનાથ તમે જાઓ. ભોળાનાથ ને મોકલો. જાઓ ભોળાનાથ. આપણે ઉત્સાહ રાખો. નકર આનું તમને આનું ઉકા કાઢી નાખશે. આ દોધા તમને કેમ લાગે છે? હા જાઓ. ભોળાનાથ જ્યાં છે સિલેટમાં અને તમે ચાલુ રાખો. હા
ભોળાનાથ આવો. રાક્ષસ નો મને એવું લાગે છે ને વિનાશ થઈ જવાનો. એમને તો ઓળખી ગયા. એમને એમ કીધું કે આવો ભોળાનાથ એમાં કેમ થાય. હા હા ભોળાનાથ ને ઓળખી ગયા. હવે એક કામ કરો, વિષ્ણુ ભગવાન ને તમે મોકલો તો એમની માયા એમને આવડે છે. વિષ્ણુ ભગવાન થી માયા થી કોઈનું કામ નથી. તો લાવો ફોન કે વિષ્ણુ. હા તો લાવો ત્યારે મારી માયા રસોઈ અને જળપુત્ર નું સ્વરૂપ લઈ બધી વંદા પાસે જાઓ. હા બહુ સારું જાઓ. હા હાલો તમે યુદ્ધ ચાલુ રાખો. બીજા હા હા યુદ્ધ ચાલુ રાખો. હા 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 બીજા યુદ્ધ ચાલુ રાખો. હા 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 યુદ્ધ ચાલુ રાખો. સાંભળો, કારણ આપણા યોદ્ધા મરે છે ને તો દેવન હજીવન કરે છે. કારણ મહાવિષ્ણુ મને બીક લાગે છે. મહાવિષ્ણુની મને બીક લાગે છે. કારણ કે મહાપતિ છે અને આપણા યોદ્ધાઓ મરે ને એ હજીવન નથી થતા. કારણ મને વિષ્ણુની બીક છે. બરાબર આપણે યુદ્ધ ચાલુ રાખો. ચાલુ રાખો. હલો 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 અરે દેવો, હા મારા પિતાના સમુદ્ર મને સોંપી દો. તમારું સ્વર્ગ હેરાન બની જાય છે. નહીં. હા હા અંદર હા ઓકે ઓકે સદા મારે છે ને હાલો હાલો મારા ભોળાને સામે યુદ્ધ ચાલુ કરો. હા કારણ શિવજી મને પાર્વતી સોંપી દે. થઈ જા.
છે આમ કેમ થાય? અરે સચિવંદા ઓજગીરી કરી હું થાકી જાઉં છું તમારા પાક જ લીધું બહુ સારું હા આ તો ભગવાન વિષ્ણુ હા કેમ ભગવાન વિષ્ણુ આજે તમે મારું શિવરે મળ્યું જાઓ તમને હું શ્રાપ આપું છું 40 ગ્રામનો પથ્થર બની છું હા અરે બંદા એ મને શ્રાપ આપ્યો તો હું પણ તને શ્રાપ આપું છું હા. તું વનની વનસ્પતિ બની જાય હા બહુ સારું ભગવાન તમે ખરાબ આપ્યો હા 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 દેવતાઓ સામે મારી કરતા કરતા હા વરુણભાઈ મને રોપેલી પુષ્પ કમળની માળા એ કરમાઈ રહી છે હા દેવતાઓ સામે મારે યુદ્ધ કરવાનું છે હા હાલ હા મથુરા જાઓ હા મારું વરદાન કોઈ સીલ લીધું છે હા ચલો સાંભળી જાઓ આયા નાટક અમારું પૂરું થાય છે બોલો અંબે માત કી જય હવે કાલે ઓઢા વથલનું નાટક છે હા